હલો મિત્રો, હું ડૉક્ટર ભરત સવાણી. શામોસા બેલેન્સ ડાયટ ધ મીલ રિપ્લેસમેન્ટ શેક વિશે ડિટેલમાં માહિતી આપવા માંગુ છું. વાય શેક શું કામ બનાવવામાં આવ્યો છે, એ બનાવવા પાછળનો પર્પઝ શું છે? તો રિસ્ટોરેશન. જનરલી આપણી હાઈટ પ્રમાણે આપણું વજન હોવું જોઈએ. આપણી હાઈટ કરતાં વજન વધારે હોય તો આપણે એને ઘટાડવું જોઈએ. એ વજન વધવાની સાથે આપણને ઘણા બધા નાના પ્રોબ્લેમ બોડીમાં આવતા હોય છે. તો બીએમઆઈ પ્રમાણેના વજનને કરેક્ટ કરવા માટે આપણે વજન ઘટાડવું પડશે. વજનમાં ખાસ કરીને ચરબી અને કેલરી ઘટાડવી પડશે, અને સાથે પ્રોટીન, વિટામિન, મિનરલ્સ, ફાઈબર, આ બધા જે વાઇટલ ન્યુટ્રિશન્સ છે એની માત્રા વધારવી જોઈએ. ખાલી જો આપણે ફેટ ઘટાડીશું અને પ્રોટીન, વિટામિન, મિનરલ્સ બી ઘટાડીશું તો આપણું શરીર માંદલું લાગશે. ધારો કે 100 કિલોનો કોઈ વ્યક્તિ છે, વજન ઘટાડીને 50 કિલો થઈ જાય છે, તો આપણે જનરલી જોઈને કહી દઈએ કે આ બીમાર લાગે છે. કોઈ વ્યક્તિ પ્લાનિંગથી વજન ઉતારે છે, 100 કિલોમાંથી 50 કિલો વજન કરે છે, તો જનરલી એ દેખાવડો લાગે છે, એનો લુક બેટર લાગે છે. આ બેમાં ફરક પ્રોટીન, વિટામિન, મિનરલ્સનો, ફાઈબર્સનો હોય છે. જનરલી જોવા જઈએ તો આપણે બધા અંડર નરિશ પણ છીએ અને ઓવર નરિશ બી છીએ. અંડર નરિશમેન્ટ ઇન સેન્સ પ્રોટીન, વિટામિન, મિનરલ્સ એ કંઈક ને કંઈક ઘટતા હોય છે. બધા જ આપણા બોડીમાં પરફેક્ટ છે એવું ભાગ્ય જ કોકને બને, બાકી મોટા ભાગના લોકોને કંઈક ને કંઈક ખામી હોય. ઓવર ન્યુટ્રિશન, આપણે આપણી હાઈટ પ્રમાણે જે વજનની માત્રા જે ડેવલપ કરી દીધી, પછી જે વધારાની ચરબીઓ જમા થાય પેટના ભાગે, એવા બધા ભાગો પર એડિશનલ ચરબી જમા થતી હોય, તો અહીંયા ચરબીનું ઓવર ન્યુટ્રિશન જ છે. આટલો બધો વિકાસ થઈ ગયા પછી પણ આ જે માલ નરિશમેન્ટ એટલે અપૂરતા પોષણના હિસાબે મૃત્યુઆંક વધતો જાય છે, ઘટતો નથી. આપણું ઇન્ડિયા પણ બાકાત નથી. ઇન્ડિયા આ જે મેપમાં આપણા ઓરેન્જ ઝોનમાં બતાવે છે એ પ્રમાણે જોવા જઈએ તો ઇન્ડિયાનો રેન્ક કઈ પાછળ નથી. વિટામિન B12 ને વેજ સોર્સમાંથી મેળવવું ખૂબ જ અઘરું છે, અને ઇન્ડિયા એવો દેશ છે જ્યાં વેજીટેરિયન કોમ્યુનિટી મોટી છે. તો આપણે ગુજરાતને જોઈ શકીએ છીએ કે મોટા ભાગના લોકો, ઓલમોસ્ટ 50%, 42 થી 49% લોકો વિટામિન B12 ડેફિશિયન્ટ છે. વિટામિન એ પણ એટલું જરૂરી છે, પણ અત્યારે વિટામિન B12 અને વિટામિન D લાઇમલાઇટમાં છે. વિટામિન એ બહુ ઘટે છે. ગવર્નમેન્ટ ખુદ જાણે છે, કેમ કે ગવર્નમેન્ટે વિટામિન એ ને સુધારવા માટે PHC સેન્ટર પર ઝુંબેશો ચાલુ કરી છે. 9 મહિનાના બાળકને વિટામિન એ ના કેપ્સ્યુલ્સ પીવડાવવામાં આવે છે. તો વિટામિન એ ઓછું હોય અને બાળકોને અંધાપો આવ્યો હોય એવા બધા કિસ્સાઓ બહુ બને છે. આ મેપ એવું સજેસ્ટ કરે છે, જે ગ્રીન ઝોન છે એ એવું સજેસ્ટ કરે છે 20 થી 25% લોકોને વિટામિન એ ડેફિશિયન્સી આપણી આસપાસ પણ કોઈ પણ હોઈ શકે એવું છે. વિટામિન એ ઇન્ડિયા રેડ ઝોનમાં છે. વિટામિન એ થી પીડાતા લોકોની સંખ્યા ખૂબ જ વધારે છે એવું આ મેપ સજેસ્ટ કરે છે. વિટામિન ડી, આપણું ગુજરાત રેડ ઝોનમાં છે, એટલે 5મા ક્રમે છે વિટામિન ડી ડેફિશિયન્સીના ક્રમમાં. તો વિટામિન ડી ડેફિશિયન્સી, આપણે અહીંયા જેટલો તડકો પડે છે એ તડકાથી સ્કિન તો કાળી થાય છે, પણ જોઈએ એટલું વિટામિન ડી સિન્થેસિસ કદાચ નહીં થતું હોય, એટલે તો મોટા ભાગના લોકો વિટામિન ડી ડેફિશિયન્ટ હોય. રૂટીન પ્રેક્ટિસમાં અમે ઘણીવાર જોઈએ છે, બોડી પ્રોફાઇલ કરાવી છે તો વિટામિન ડી તો ઘટતું જ હોય. એક સામાન્ય વ્યક્તિને આજે પૂછે ને તો એને ખબર છે કે વિટામિન ડી ઘટતું હશે. આ અલગ અલગ સાઇન છે જે બોડીના દેખાવ પરથી ખ્યાલ આવી જાય કે કયું વિટામિન ઘટે છે. અને આ ધારો કે ગોળિયું મોઢું હોવું, આંખ અંદર જતી રહેવી, પછી સૂકી આંખ હોવી, કંજક્ટાઇવા થવા, સોજા આવી જવા, આ બધા જ વિટામિનના ડેફિશિયન્સીના સાઇન છે. ડાયાબિટીસ અને ઓબેસિટી, આ બે વચ્ચે કોમ્બિનેશન પહેલેથી રહી આવ્યું છે. જેમ જેમ આપણે એડવાન્સ થતા જઈએ છે એમ વધારે વજનવાળા લોકોની સંખ્યા વધતી જાય છે. પહેલા એક્ટિવિટી રહેતી
હવે સાધન સંબંધ ને સુવિધા આવતા અને ફાસ્ટ ફૂડનો એટલો બધો ટ્રેન્ડ આવી જતા વજન વધારે હોય એવા લોકોની સંખ્યા બહુ વધે છે. આ મેપ આપણને એવું સજેસ્ટ કરે છે જેમ જેમ મીન બોડી વેઇટ વધતું જાય છે એટલે વધારે વજનવાળા લોકોની સંખ્યા આપણા આસપાસ કલ્ચરમાં આપણા એરિયામાં વધતા જાય છે એમ આપણા આજુબાજુમાં આપણા એરિયામાં સુગરના કેસીસ ડાયાબિટીસના કેસીસ પણ વધતા જાય છે. હવે પ્રોટીન વિશે થોડું જણાવીશ. જનરલી આપણે 1 ગ્રામ પર 1 kg જેટલું પ્રોટીન જોઈએ એટલે સીધી ભાષામાં વાત કરીએ તો 60 કિલો કે 50 કિલોનો વ્યક્તિ હોય એટલે 50 ગ્રામથી 60 ગ્રામ પ્રોટીન લેવું પડે. જનરલી જોવા જઈએ ને તો આટલું સહજ નથી. આપણે ડાયટમાં એને પ્લાનિંગથી લઈએ તો જ, બાકી આપણે આપણું પ્રોટીનનું એનાલિસિસ કરીએ તો બી પ્રોટીન આપણું પૂરું હોતું નથી. હવે આપણે જોવા જઈએ તો જનરલી લોકો કહેતા હોય છે અમે તો વે પ્રોટીન લઈએ છીએ, અમે દૂધનું પ્રોટીન લઈએ છીએ. તો પ્રોટીન કયું સારું? તો આના માટે PDCAAS સ્કોરિંગ આવે છે એટલે પ્રોટીન ડાયજેસ્ટિબિલિટી કરેક્ટેડ અમાઇનો એસિડ સ્કોર 1 મેક્સિમમ છે. જો 1 નો રેટિંગ કોઈને મળે તો એ સારામાં સારું પ્રોટીન કહેવાય. એનો મીનિંગ શું થાય? એનો મીનિંગ એવો થાય કે એક પ્રોટીનમાં બધી જ જાતના અમાઇનો એસિડ છે અને એ પૂરેપૂરા પાચન થાય છે. પ્રોટીન એમાઇનો એસિડનું બન્યું છે એસેન્શિયલ અને નોન એસેન્શિયલ. એટલે અમુક પ્રોટીન બોડીમાં બનતા નથી અને અમુકને આપણે ફૂડમાંથી લેવાના હોય છે. તો એ ફૂડમાં બને છે, શરીરમાં બને છે, એ બધા જ પ્રોટીન એમાં એમાઇનો એસિડ પૂરતી માત્રામાં મળતા હોય અને એનું પૂરેપૂરું પાચન થઈને શરીરમાં ભળતા હોય તો PDCAAS સ્કોર આપણે મળતો હોય. તો આપણે આપણા ફોર્મ્યુલામાં આપણા શેકમાં PDCAAS સ્કોરનું 1 રેટિંગ વાળું પ્રોટીન એડ કર્યું છે. વિટામિન્સ અને મિનરલ્સ. જનરલી આપણા બોડીમાં 13 જાતના વિટામિન હોય છે. તો 13 વિટામિન આપણે આવરી લીધા છે. 15 જાતના મિનરલ્સમાંથી આપણે 12 મિનરલ્સ આપણે આવરી લીધા છે. સોડિયમ પણ છે 13માં મિનરલ્સ તરીકે, પણ એને આપણે અલગ કેટેગરીથી મેન્શન કર્યા છે. જનરલી આ ડેટા એવો બતાવે છે, મેં ઓનલાઈન થી લીધો છે, તમે ગૂગલ પર ચેક કરી શકો છો. વિટામિન ડી ડેફિશિયન્સી વાળા લોકો 61% છે. આયર્ન ડેફિશિયન્સી પછી મોટામાં મોટી ડેફિશિયન્સી છે 54%. એટલે આપણી આસપાસ ફિમેલ હોય એ બધાને જોઈએ તો લોહીની ટકાવારી બાળકોને લેડીઝને ઘટતી જ હોય છે. હિમોગ્લોબિન ઘટતું હોય તે આપે આયર્ન ડેફિશિયન્સી ના લીધે હોઈ શકે. B12 ડેફિશિયન્સી, વાળ ધોળા થઈ જવા, ડાયજેશનના પ્રોબ્લેમ થવા, મસલનો પેઇન થવો કે ખાલી ચરબી, એ બધું વિટામિન B12 ના આધારે તો 53% એની ડેફિશિયન્સી જોવા મળે છે. ફોલિક એસિડ ડેફિશિયન્સી. ફોલિક એસિડ પ્રેગ્નન્સીમાં બહુ જાણીતું છે. કોઈ પણ લેડીઝને પ્રેગ્નન્સી કન્સીવ કરવી છે અથવા કન્સીવ થાય છે તો ગાયનેક ડોક્ટરો જનરલી ફોલિક એસિડ ચાલુ કરતા હોય. હવે શેકમાં શું છે? તો શેકમાં આપણે બેઝિકલી મિનરલ્સની વાત કરું તો આ બધા જ મિનરલ્સ જે છે ને એમાં પહેલા નંબરે કેલ્શિયમ, આયર્ન ને એ બધું છે. તો તમે મિનરલમાં તમને વધારે ડિટેલમાં નહીં લઈ જતા, ખાલી એવું કહું કે RDA પર્સન્ટેજમાં લખ્યા છે, રિકમેન્ડેડ ડેઈલી અલાઉન્સ લખ્યા છે. તો કોઈ એક એડલ્ટને 45% આયર્ન આ શેકમાંથી મળે છે 1 ટક લે તો. એ જ રીતે 45% આયર્ન મળે છે. ખાલી પોટેશિયમ અને મેગ્નેશિયમ ને બાદ કરીએ જે સોલ્ટમાંથી મળી જાય, તમે સિંગવ મોટું ખાતા હો તો એમાંથી મળી જાય, તો એ બેને છોડતા બાકી બધા જ વિટામિન્સ ને તમે મિનરલ્સ ને જોશો તો 33% અપ રેન્જમાં છે. આ બાજુ વિટામિનની કોલમ છે તો એમાં બી જોશો તો બધા જ વિટામિન્સ મેજોરિટી 33% કરતા પ્લસ છે. આપણી કોમ્યુનિટીમાં વિટામિન ડી ડેફિશિયન્સી લોકો બહુ બધા છે. તો 80% સુધી વિટામિન ડી અમે અંદર એડ કરાવ્યું છે. વિટામિન B12 ની ડેફિશિયન્સી વાળા લોકો છે તો 100% સુધી એને લઈ ગયા છે. વાળ સફેદ થઈ જવા નાની ઉંમરે એવું બહુ બને છે તો કેલ્શિયમ પેન્ટોનેટ એમાં મદદરૂપ થાય છે, એને 100% નાખ્યું છે. એટલે કોમ્યુનિટીના પ્રેક્ટિસમાં જે પ્રોબ્લેમો આવે છે અને એની સાથે જે વિટામિનની જરૂરિયાત વર્તાય છે એને થોડા ઉપરની માત્રામાં એડ કરવાની ટ્રાય કરી છે. અચ્છા, કોઈને એવો પ્રશ્ન આવી શકે કે B12 100% દીધું છે
તો વધી તો નહીં જાય ને. આ 2 માઇક્રોગ્રામ છે. મિત્રો આપણે એવું સાંભળ્યું છે કે B12 ની ખામી હતી, ડોક્ટર પાસે ગયા, ડોક્ટરે ઇન્જેક્શન લખી આપ્યા, એકાત્રા ઇન્જેક્શન લેવાના 5 ઇન્જેક્શનનો કોર્સ લખ્યો છે. એમાં 500 માઇક્રોગ્રામ ઇન્જેક્શનમાં હોય છે. તો 500 ગ્રામ માઇક્રોગ્રામ ઇન્જેક્શન બોડીમાં ગયા પછી પણ સાઇડ ઇફેક્ટો નથી દેખાતી હોતી. તો આ તો આપણે એની બહુ નજીવી માત્રા લઈએ છીએ, કેમ કે શેકને આપણે 3 થી 6 મહિના લેશું ત્યારે જઈને કરેક્ટ થશે. એટલે આપણે ઓવર વિટામિન થઈ જશે, વધારે પડતા થઈ જશે તો એનો ડર નથી. બીજું કોઈ તાજેતરમાં વિટામિન B12 ના ઇન્જેક્શન લઈ ચૂક્યું છે એ પણ આ લઈ શકે, કેમ કે એનાથી એને ઓવર માત્રામાં થશે અને કંઈક અનનોન ઇફેક્ટ તો થશે એવો ડર નથી. વિટામિન B5 એની કાળા વાળ કરવા માટે 200 માઇક્રોગ્રામની ટેબ્લેટ માર્કેટમાં અવેલેબલ છે. તો 200 માઇક્રોગ્રામ લેતા છતાંય તે એવી સાઇડ ઇફેક્ટ નથી આવતી. આપણે તો ખાલી 5 mg બોડીની રોજની જરૂરિયાત પ્રમાણે નાખો. રોજ લેશો, અમુક મહિના લેશો, ત્યારે બોડીમાં પોઝિટિવ ચેન્જીસ દેખાશે. એટલે માત્રાને બેલેન્સમાં રાખવાની પૂરી કોશિશ કરી છે. જેના હાયર સાઇડ પર વિટામિન્સ કે મિનરલ્સ ને લેવામાં આવ્યા છે, એ વિટામિન્સ ને મિનરલ્સ ને હાયર સાઇડ પર નાખ્યા પછી અમુક મહિના સુધી લેતો પ્રોબ્લેમ ન થાય એ રેન્જમાં રાખવાની પૂરી કોશિશ કરી છે. વિટામિન એ નો આપણે વાત કરીએ, વિટામિન ડી ની વાત કરીએ તો બહુ વધારે પડતું વિટામિન ડી લેવાથી ટોક્સિસિટી જનરેટ થાય છે. તો આ વિટામિન ડી આપણી ડોયલી રિક્વાયરમેન્ટના 80% તો છે જ, પણ સાથે વિટામિન ડી ના જે વીકલી શોટ લેવામાં આવે છે એની કરતા બહુ જ ઓછી માત્રા છે. મીન્સ કે લાંબો ટાઈમ લેવું હોય તો અમને નથી લાગતું કે એમાં કોઈ ઇશ્યુ જનરેટ થાય. સુગર વિશે થોડી વાત કરીશ કે આપણા શેકની અંદર એડેડ સુગર 0 છે. સુગર છે પણ એ ઇનડાયરેક્ટ સુગર છે, એડેડ સુગર 0 છે. જેમ કે ભાત મોળા હોય, તમે એને ચાવો તો એમાંથી તમને સુગર મળે. રોટલી મોળી હોય એને ચાવો તો એમાંથી સુગર છૂટી પડે ને ઇનડાયરેક્ટલી. તો ઇનડાયરેક્ટ સુગર ને તમને આમાંથી મળતી હશે, પણ ડાયરેક્ટ સુગર છે એ 0 છે. તો શેકની મીઠાશ ક્યાંથી આવી? શેકની મીઠાશ આવી છે સ્ટેવિયા. સ્ટેવિયા એક એવી વનસ્પતિ છે કે જે સ્વાદમાં મીઠી છે અને સુગરનો રિપ્લેસમેન્ટ છે. જાપાનીઝ લોકો 1980 ના દાયકાથી સ્ટેવિયા લેતા આવ્યા છે. તો અને સ્ટેવિયા ગ્રાસ એપ્રુવ્ડ છે, જનરલી રિકમેન્ડેડ એઝ અ સેફ. એવી યુએસ ગવર્નમેન્ટ તરફથી એને ગ્રાસ એપ્રુવ છે, FDA એપ્રુવ છે. એટલા માટે જ આપણે લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ નું ક્લેમ કરી શક્યા છીએ. આપણો શેક લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે. તમે કદાચ અજાણ હોવ તો હું તમને જણાવું, લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે કે આપણે ગળી વસ્તુ ખાઈએ અને એનાથી સુગર કેટલું વધશે એનો આંકડો. ઘણીવાર અમુક વસ્તુ ગળી ખાધી હોય તો સુગર બહુ વધી જાય, અને ઘણીવાર આપણે ઘણા કહેતા હોય કે આ વસ્તુ ખાવી છે પણ આનાથી સુગર ન વધે તમારી. એ લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે. દરેક ગળી વસ્તુનો લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ અલગ અલગ હોય છે. તો આપણો શેક મીઠો છે પણ એ લો ગ્લાયસેમિક ઇન્ડેક્સમાં આવે છે. નેચરલી અકરિંગ સુગર થી જ બધું રિપ્લેસ કર્યું છે, અને એટલે જ ગવર્નમેન્ટ દ્વારા અમને પરમિશન મળી છે આ લખવાની, કન્ટેન્સ નેચરલી અકરિંગ સુગર. કેફેન. કેફેન એક એવો મોલેક્યુલ છે કે જેનાથી વાળને બેનિફિટ થાય છે, સ્કિનને બેનિફિટ થાય છે, વજન ઉતારવામાં એનો રોલ કહેવામાં આવ્યો છે અને એનાથી એનર્જી પણ મળે છે. આપણે શેકને જમવાનું રિપ્લેસ કરવાની વાત કરીએ છીએ કે જમવાનું નથી, સવારમાં બ્રેકફાસ્ટમાં શેક લેવાનો, જમવાનું કેન્સલ કરી દેવાનું, અથવા રાતે ડિનર નથી ખાવાનું, આના બદલે શેક લેવાનો છે. તો આપણા શરીરમાં જે એનર્જી લેવલ ડાઉન ન થાય, શરીરમાં થોડીક સ્ફૂર્તિ રહે એમાં એ પર્પસ સાથે, અને કેફેનના બીજા બહુ બેનિફિટ છે એ સાથે કેફેનને ચૂઝ કરેલું છે. ગાર્સિનિયા કમ્બોઝિયા આ એક એવો હબ છે કે જે તમને હંગરમાં મદદ કરશે, ભૂખ કંટ્રોલ કરવામાં મદદરૂપ થશે. સિકસ કોન્ડ્રુગેલારિસ આ જે હબ છે ને એ જનરલી હાડકા માટે સારું કહેવાય છે. એનું નામ છે અસ્થિ સંહારક, કે હાડકાને મજબૂત કરે છે, પ્રિવેન્ટ્સ ધ ડિસ્ટ્રક્શન ઓફ બોન, હાડકાને તૂટતા રોકવા માટે, એટલે હાડકાની મજબૂતી માટે એ મહેનત કરશે. જનરલી આપણને એક્સિડન્ટ પછી કે ઇન્જરી પછી લિગામેન્ટ ને ટેન્ડન ને કે હાડકાને જે નુકસાન થાય છે એને રિકવરીમાં એ મદદરૂપ થતું હોય છે. જનરલી આપણે પેઇન કિલર્સ ખાઈએ છીએ અને એની સાથે આપણને પેટમાં અલ્સર થાય છે, તો એવું બધું રોકવામાં પણ એનો રોલ ક્લેમ કરવામાં આવ્યો છે. અને એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ તો છે જ, એટલે
આ એક હબનો મલ્ટી બેનિફિટ છે. વેટ લોસમાં બી ક્લેમ થાય છે અને હાડકાના બેનિફિટમાં છે. અમે શેક વિશે સમજાવીએ તો ઘણા લોકોને એવો પ્રશ્ન થતો હોય કે આ ફોર્મ્યુલેશન બનાવ્યું છે તો એ કોણે બનાવ્યું છે, તમે આટલું બધું એને કેમ એને સારું છે એવું મૂકી શકો છો? કેમ કે આ ફોર્મ્યુલેશન બનાવવા પાછળ પીએચડી લેવલના ડોક્ટરોની હેલ્પ લેવામાં આવી છે. આ ફોર્મ્યુલેશનને કોઈ 33% ટાર્ગેટ સાથે બનાવવું હતું તો 33% લખી નાખતે. કોઈ મિનરલ્સ કેમ 15% લેવાના છે, કોઈ 45% લીધા છે, તો એનું એક સમથિંગ બેલેન્સ હોય છે. આ આટલું રાખવું હોય તો આ આટલું તમે નહીં રાખી શકો, આને એટલું નહીં રાખી શકો. તો એ ફોર્મ્યુલેશનમાં કોની સાથે કેટલું સંમિલન બેસે છે, તો એમાં આ બધા સાયન્ટિસ્ટ ડોક્ટરોનો બહુ મોટો રોલ છે. ડોક્ટર વિવેક સરે ફોર્મ્યુલેશન પાછળ બહુ સારી મહેનત કરેલી છે. સાહેબનું બેકગ્રાઉન્ડ એવું છે કે પોતે જ માસ્ટર ડિગ્રી ધરાવે છે હર્બલ એન્ડ ફાઇટોન્યુટ્રિશનમાં. ફાઇટોન્યુટ્રિશન એવી શાખા છે વિજ્ઞાનની કે હર્બ્સમાંથી, વનસ્પતિના ઔષધના રસમાંથી જે ન્યુટ્રિશનમાં છૂટા પડે છે અથવા એના રસનો શું અર્કનો શું બેનિફિટ છે શરીરને, તો એમાં એમને પીએચડી કરેલું છે. સાહેબ અત્યાર સુધીમાં 75 થી વધારે ફોર્મ્યુલેશનો બનાવી શક્યા છે. જે સહજ વાત નથી. એક ફોર્મ્યુલેશન બનાવવામાં મહિનાઓ લાગતા હોય છે. તો અત્યાર સુધીમાં સાહેબે 75 થી વધારે ફોર્મ્યુલેશન બનાવવાનો બહોળો અનુભવ છે. સાહેબના 30 થી વધારે આર્ટિકલ્સ અત્યાર સુધીમાં પબ્લિશ થઈ ચૂક્યા છે. તો સાહેબનો એમાં સારો સપોર્ટ રહ્યો છે. ડોક્ટર નુરવી સર પોતે એમ.ફાર્મ પીએચડી બેકગ્રાઉન્ડ ધરાવે છે. એમના બહુ બધા સજેશનો હતા. એમના સજેશન પ્રમાણે વિટામિન્સ અને મિનરલ્સના બેલેન્સ થોડા ચેન્જ કરીને પછી એક સ્ટેબલ ફોર્મ્યુલેશન બનાવી શકાયું છે. તો શેકમાં શું છે, એનું ફોર્મ્યુલેશન કેમ આ રીતે મૂક્યું છે કે આ વિટામિન એટલા છે, આ મિનરલ એટલા છે, એ પર્પસ તો જોયા. હવે બનાવટની વાત કરું તો શેકને એવી મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ડેવલપ કરવામાં આવ્યો છે જ્યાં એક્સપોર્ટ ક્વોલિટીના લાયસન્સ છે, એફડીએ રજિસ્ટર છે. વર્લ્ડની સારામાં સારી ઘણી બધી સંસ્થાઓ એમની પાસે પોતાની પ્રોડક્ટો ડેવલપ કરાવે છે. એમની પોતાની પાસે 40 થી વધારે સ્કિલ પ્રોફેશનલ્સ છે ફોર્મ્યુલેશનને પેલા રિસર્ચ ટીમમાં ડેવલપ કરાવવા પાછળના. સર્ટિફિકેટ્સ બધા તમારી સામે છે કે કેવી જગ્યાએ બન્યું છે. હલાલથી માંડીને બધા સર્ટિફિકેટ્સ પોતે ધરાવે છે. તો બનાવવાથી ક્વોલિટી પાછળ જેટલી મહેનત છે તમે જોઈ શકો છો. છેલ્લે વાત કરીશ કે લેવું તો છે પણ વિચાર આવે છે કરીએ કે ના કરીએ, તો જરૂરથી ટ્રાય કરો. જનરલી આપણે જંક ફૂડ લઈએ છીએ. હું એવું નથી કહેતો કે જંક ફૂડમાં વિટામિન્સ નથી, મિનરલ્સ નથી, પ્રોટીન નથી. એમાંય કંઈક ને કંઈક છે, પણ માત્રાનો રેશિયો થોડો ખરાબ છે. ચરબી વધારે છે, કેલરી વધારે છે, જાડાપણું એનાથી વધારે આવી શકે અને પેટ ભરાઈ જશે, પણ સામે વિટામિન, મિનરલ્સ ને પ્રોટીન નહીં ભરાશે. આપણે જનરલી એક 2 વ્હીલ કે કાર લઈએ ને એમાં ડિકીમાં આપણે પેટ્રોલ કે ડીઝલ જ નાખીએ છીએ. કોઈ લિક્વિડ શેમ્પુ એવું નથી નાખતા. શું કામ? આપણે ખરીદેલી વસ્તુની એટલી કાળજી કરીએ છીએ કે આપણી ગાડી લાંબો ટાઈમ સારી રહે, એના એન્જિનની હેલ્થ સારી રહે. જ્યારે આપણે લીવર કિડનીને 70 થી 80 100 વર્ષ ચલાવવા છે, તો આ કિડની, લીવર, ઇન્ટેસ્ટાઇન, પેનક્રિયાસ, ગોલબ્લેડર, આંતરડા, આ બધી જ વસ્તુને આપણે કેટલા વર્ષો સુધી હેલ્ધી રાખવાની છે, ત્યાં આપણે નથી વિચારતા. ત્યાં આપણને ભાવે તે વસ્તુ ખાઈ લઈએ છીએ. તો એ થતું હશે, ક્રેવિંગ થતી હોય, જંક ફૂડ એટલા ટેસ્ટી છે એટલે થતું હોય, પણ મારું કહેવાનું એમ છે કે એ તમે લેતાની સાથે થોડા ન્યુટ્રિશન સાઇડ પર ધ્યાન આપો. કે જેટલું આપણે ઇરેગ્યુલર વ્યસ્ત લાઈફમાં રહીએ છીએ તો ન્યુટ્રિશન લઈને થોડું ક્યારેક કરેક્શન પર ધ્યાન દેવું જોઈએ. શેક ટ્રાય કરવા વાળા ઘણા બધા લોકોના ફીડબેક એવા રહ્યા છે કે અનનોન બેનિફિટ દેખાણા. અમે તો જસ્ટ મીલ રિપ્લેસમેન્ટ તરીકે લેતા હતા, ખાલી ચરબી ઓછી થઈ, પેઢામાંથી લોહી પડતું ઓછું થયું, સાંધાના દુખાવામાં રાહત થઈ, એવા બધા અનનોન પ્રોબ્લેમો ઘણા બધાએ કીધું. કેમ કે જનરલી આપણે એક વસ્તુ ફીલ કરીએ છીએ
ઘણા બધા લોકો સાથે વાત કરવામાં એવું કહેવામાં આવે છે કે વજન વધે છે પણ સાથે એવી ફિલિંગ પણ છે કે શરીરમાં કંઈક ઘટે છે. તો આવું કેમ? વજન તો વધારે છે પણ વજન એવી વસ્તુથી વધારે છે નથી કામની, અને એવી વસ્તુ ઘટે છે જે કામની છે. તો બેલેન્સ કરવું છે. તો બેલેન્સ આપણે કઈ રીતે કરી શકીએ? ફેટ ઘટાડો, કેલરી ઘટાડો, પ્રોટીન વધારો, મિનરલ્સ વધારો, વિટામિન્સ વધારો, એ રીતે. તો અમે એક જસ્ટ લાઈક એક ટિફિન, તમે એક જમવાનું 1% જમવાનું રિપ્લેસ કરશો તો તમને ફિક્સ કેલ્ક્યુલેશન મળશે કે આજે મારા બોડીમાં આટલા પ્રોટીન ગયા, આટલું વિટામિન ગયું, આટલું મિનરલ ગયું. તો તમારા માટે બહુ ઈઝી થઈ જશે. આપણે અહીંયા બહેનો રસોઈ બનાવતા તો શીખે છે પણ મોટાભાગના બહેનોને એટલું નોલેજ નથી હોતું કે મેં આજે જે બનાવ્યું મારા ઘરના સદસ્યોને ખવડાવ્યું એની અંદર પ્રોટીન કેટલું છે, વિટામિન કેટલું છે, મિનરલ કેટલું છે, જે આઈડિયલી તો હોવું જોઈએ, બરાબર. પણ આપણે સ્વાદના હિસાબે ખાઈ લઈએ છીએ પણ એમને એજ્યુકેશન નથી એમને ડિરાઈવ કર્યું કે ભાઈ ન્યુટ્રિશનનું સ્ટડી કે ડાયટિક નથી સ્ટડી કર્યા. તો આપણે એક એવું જમવાનું બનાવશું જે 2 થી 3 મિનિટમાં બની જશે. તમને ટેસ્ટમાં તે વાંધો નહીં આવે, સ્વાદમાં વાંધો નહીં આવે એવું છે. અને એક ફિક્સ કેલ્ક્યુલેશન લેવાનો આનંદ રહેશે કે મેં 33% કે એની કરતા વધારેની રિક્વાયરમેન્ટ મારી મેં આજની લઈ લીધી છે. 2 ટાઈમ લેશો તો 66% થી 80% જેટલું લઈ લીધું છે. એટલે પછી 1 ટક જમો તો એમાંથી તમારે થોડા ઘણા વિટામિન, થોડા ઘણા મિનરલ્સનું ધ્યાન રાખવાનું છે. ટોટલ કોન્સેપ્ટ ઇન્ડિયામાં બન્યો છે, મેન્યુફેક્ચર ઇન્ડિયામાં થયો છે. તો આપણે મેક ઇન ઇન્ડિયાને સપોર્ટ થાય છે. વેજ સોર્સમાંથી જ બધું બનાવ્યું છે. છેલ્લે એક વસ્તુ ખાસ થી કહીશ, પ્રોટીન, વિટામિન, મિનરલ્સ ને મોર ધેન મેજોરિટી કેસમાં 33% થી વધારે લાવવાની કોશિશ કરેલી છે. ઓલમોસ્ટ અમુક વસ્તુ તો 100% સુધી લઈ આવ્યા છીએ. અને 1 કે 2% ને લેવાથી તમારું જો બોડીનું કરેક્શન થતું હોય તો તમારે એકવાર ટ્રાય કરવી જોઈએ. થેન્ક યુ.